આ મહાશિવરાત્રિના પવિત્ર પર્વમાં આપણી પોતાની ઈચ્છિત મનોકામના માટે, દરેક કાર્યોની સિદ્ધિ કરવા માટે, આયુ અને આરોગ્યની પ્રાપ્તિ કરવા માટે આપણે શું કરીશું? નમસ્કાર મિત્રો, હર 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 મહાદેવ. મિત્રો, આજનું એક ટોપિક છે કે મહાશિવરાત્રિનું મહત્વ. મહાશિવરાત્રિ એટલે આજની જે શિવરાત્રિ છે મિત્રો, એને મહાશિવરાત્રિ કહે. આમ તો મિત્રો 11 મહિનાની શિવરાત્રિ આવે છે, પરંતુ આજનો જે દિવસ છે એને કહેવાય છે મિત્રો મહાશિવરાત્રિ. જેવી રીતે દરેક જે દેવતાઓ છે એ દેવતાઓનું ફક્ત આપણે નામ જ લઈએ, પરંતુ એક જ એવા આશુતોષ જે ભગવાન શિવજી જે છે એને આપણે કહીએ છીએ મહાદેવ. જલ્દી રીઝાય તે એનું નામ કહે છે મિત્રો આશુતોષ. મિત્રો, આપ સર્વે જાણો. મિત્રો, આવો આ મહાશિવરાત્રિના પવિત્ર પર્વમાં આપણી પોતાની ઈચ્છિત મનોકામના માટે, દરેક કાર્યોની સિદ્ધિ કરવા માટે, આયુ અને આરોગ્યની પ્રાપ્તિ કરવા માટે આપણે શું કરીશું? આજના પવિત્ર મહાપર્વો મહાશિવરાત્રિની અષ્ટપ્રહરની કરીએ છીએ મહાપૂજા. અષ્ટપ્રહર એટલે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 4 પ્રહર અને સાંજના 6 વાગ્યાથી રાત્રિનો પ્રારંભ અને મોર્નિંગની અંદર 6 વાગ્યા સુધીના જે પ્રહરો છે એને મિત્રો કહે છે અષ્ટપ્રહર. અષ્ટપ્રહરની મહાપૂજા. તો મિત્રો, અષ્ટપ્રહરની મહાપૂજા અને ભગવાન શિવજીને રીઝવવા માટે કઈ કરીશું પૂજા? મિત્રો, તુંડે તુંડે મતિર ભિન્ના, મગજે મગજે જુદા જુદા વિચારો, પરંતુ શાસ્ત્રો અને ગ્રંથો રાવણ સંહિતાથી લઈ અનેક ગ્રંથોનું માધ્યમ છે કે કાર્યની સિદ્ધિ માટે ભગવાન શિવજીની પૂજા કેવી રીતે કરવી. પ્રથમ તો મિત્રો ફલોદક. ફલોદક એટલે સંસ્કૃત શબ્દ કે પ્રત્યેક જે ફળ છે, દાડમ છે, મોસંબી છે, સંતરુ છે, એની અંદર શેરડી પણ આવી જાય. આ બધા જે ફળ છે એ ફળને રસ એટલે એને કહે છે કે ફલોદક. ફળોનો રસ એક પાત્રની અંદર નિકાલી અને ભગવાન શિવજી ઉપર ચડાવીએ મિત્રો, શ્રેષ્ઠ ફળ મળે. બીજા નંબરમાં મિત્રો આપ સર્વે જાણો છો પંચામૃત. દહીં, દૂધ, મધ, ખાંડ, ઘી અને સાકર એને મિશ્રિત કરી એક પાત્રની અંદર ભગવાન શિવજી ઉપર આપ ઓમ રીમ નમઃ શિવાય એ મંત્રથી આપ જો ચડાવો તો મિત્રો આયુ અને આપને આરોગ્યની પ્રાપ્તિ. મિત્રો, મહાશિવરાત્રિના દિવસે તો લોકો ભાંગનો પણ અભિષેક કરે છે, પ્રસાદ પણ લે છે, બરાબર છે. ભગવાન શિવજીના ઉપર ભાંગની 2-4 આચમની ભગવાન શિવલિંગ ઉપર ચડાવી શકાય, માધ્યમ છે. શેરડીના રસનો અભિષેક કરી શકાય છે. મિત્રો, વાણી અને પોતાની વાક સિદ્ધિ માટે પવિત્ર વાણી આપણે નીકાળીએ છીએ અને એ સિદ્ધ થાય. ઘણા લોકોને ગાયક સિંગર બનવાની ઈચ્છા છે, સારું એવું કંઠ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, તો 2 કામ થશે. એક તો સરસ્વતીજીની કૃપા થશે અને ભગવાન શિવજીની ખૂબ જ અસ્ખલિત આશીર્વાદ થશે. એવું એક માધ્યમ બતાવ્યું જેને કહીએ છીએ મિત્રો અસ્ખલિત જલ. અસ્ખલિત જલ એટલે પર્વત ઉપરથી જે ઝરણું નીચે પડે છે એને મિત્રો કહે છે અસ્ખલિત જલ. તો આ અસ્ખલિત જલને એક કોઈ પણ પાત્રમાં લઈ
ભગવાન શિવજી ઉપર રુદ્રાભિષેક, શિવ મહિમ્ન પાઠ, શ્રી સૂક્ત, આ બધા સ્તોત્રોથી જો આપ જે ભગવાન શિવજી ઉપર જો આપ અભિષેક કરો છો મિત્રો, વાક સિદ્ધિ સારું બોલીએ ને એ થઈ જાય મિત્રો. બીજા નંબરની અંદર શાસ્ત્રોનો મિત્રો મત, જે લીલું જે શ્રીફળ આવે છે, લીલું નારિયેળ, એને કોઈ ટચ કરી શકતો નથી, કારણ કે અંદર જે જલ છે શ્રીફળની અંદર, એને વ્યવસ્થિત કપવડાવી, વ્યવસ્થિત નાનું સરખું હોલ કરી અને મિત્રો કોઈ પાત્રમાં કાઢવાની જરૂર નથી. ડાયરેક્ટ લીલા નારિયેળ, લીલા શ્રીફળનો જળનો અભિષેક અગર જો ભગવાન ઉપર કરવામાં આવે મિત્રો, સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. સર્વ કાર્યની સિદ્ધિ એટલે મિત્રો સંસારી વ્યક્તિને તો શું ના જોઈએ મિત્રો? સારી પત્ની જોઈએ, સારું બાળક જોઈએ, આયુ અને આરોગ્ય જોઈએ, ગાડી અને બંગલા જોઈએ, બંગલાની અંદર નોકર ચાકર જોઈએ, કામ વાળી જોઈએ, રસોઈ વાળી બાઈ જોઈએ, નોકર ચાકર જોઈએ. શું ઘણી બધી વસ્તુઓ મિત્રો સંસારી વ્યક્તિને જરૂર છે. તો અગર જો આ લીલા શ્રીફળનો, નારિયેળના જલનો જો અભિષેક કરવામાં આવે છે તો મિત્રો દરેક કાર્યની સિદ્ધિ અને આ કળિયુગની અંદર સંસારી વ્યક્તિને મનોકામના મિત્રો પૂરી થાય. સાથે સાથે આજના પવિત્ર પર્વની અંદર કોઈ વિદ્વાન પંડિત, વિદ્વાન કોઈ ભૂદેવ છે, શાસ્ત્રીજી છે, એને આપ શિવાલયમાં બેસાડી અને જો અષ્ટપ્રહરની પૂજા, જો રુદ્રી પાઠ છે, શિવ મહિમ્ન પાઠ છે, સારામાં સારો મિત્ર મંત્ર છે ઓમ ત્રંબકમ હિ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ સર્વબંધને. આવા મંત્રોથી તમે જપ, પાઠ, પૂજા ઇત્યાદિ કરવડાવો, બ્રાહ્મણને દક્ષિણા આપો, સંતુષ્ટ કરો, એના આશીર્વાદને પ્રાપ્તિ કરો. મિત્રો મનોકામના, પોતાની ઈચ્છા, પ્રત્યેક વસ્તુ પૂર્ણ થાય. મિત્રો દરેક લોકોએ મહાશિવરાત્રીનું મહત્વ કીધું છે કે મહાશિવરાત્રી કોને કહેવાય, બરાબર છે વાત, પરંતુ આ શિવરાત્રી ઉપર, મહાશિવરાત્રી ઉપર સાનું પૂજન અને અર્ચન કેવી રીતે કરવી, પૂજા અને પાઠ, ધતુરાના પુષ્પો છે, બિલ્વ પત્ર છે, એક ભગવાનને બીલું સમર્પિત કરો, આ બધી ઘણી બધી પૂજા છે. પરંતુ મેં આ શિવરાત્રીમાં જે મહાપૂજા કોને કહેવાય છે એ વિશે ટૂંકની અંદર મેં આપને આ કહ્યું છે. તો આ પ્રમાણે આજના પવિત્ર પર્વમાં આપ ભગવાન શિવજીને રીઝવવા માટે પવિત્ર પૂજા અને પાઠ કરો અને મિત્રો કરવડાવો, એનાથી આપ સુખી અને સંપન્ન. મિત્રો આ વિડીયો છે મહાશિવરાત્રીની પૂજા અને અર્ચનની. બીજા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી આપ બધા હર હર મહાદેવ.